વડોદરામાં જમીન કૌભાંડના એક ચકચારી કેસ મામલે ભાજપ નેતા અને વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટનામાં દિલીપ ગોહિલે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે 1 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરી હોવાનો આરોપ છે। આ મામલો ગત વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે દિલીપ ગોહિલની ધરપકડ અમદાવાદ એરપોર્ટ ઉપરથી કરી હતી, જ્યાંથી તેમને વડોદરા લઈ જવામાં આવ્યા હતા। ધરપકડ બાદ તેમની મેડિકલ તપાસ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જે જાણકારી સામે આવી રહી છે તેને વાત કરવામાં આવે તો દિલીપ ગોહિલ છેલ્લા 6 મહિનાથી ધરપકડથી બચવા દુબઈ ફરાર થઈ ગયા હતા। આ કૌભાંડ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સુખલીપુર ગામની જમીન સાથે સંબંધિત છે, જ્યાં ગેરરીતિ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે વડોદરાના સમા પોલીસ મથકે દિલીપ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ હતી। દિલીપસિંહે મારી સાથે ભૂતકાળની અંદર એક ઠગાઈ કરેલી હતી, ફરજી કાગળ ઊભા કરી અને ડોક્યુમેન્ટ કરીને દસ્તાવેજ કરેલો હતો, જેની સામે પોલીસ એફઆઈઆર મેં કરેલી હતી। 2 વ્યક્તિઓ મળીને આ ઠગાઈ કરી હતી। એની અંદર એક વ્યક્તિએ ને પોલીસે પકડી લીધો હતો અને પોલીસ તપાસમાં દિલીપસિંહ વિદેશ ભાગી ગયેલા એવું સત્તાવાર તપાસમાં આવેલું।